મારા અધૂરા પ્રેમની મારી વાતો હું શેર તમારી સાથે કરવા આવ્યો છું દિલથી, એટલા માટે ખાસ જે છોકરીઓ છે, જે છોકરાઓ છે, એમને નમ્ર વિનંતી કે ખાસ આ વિડીયોને છેલ્લે સુધી સાંભળજો, જેથી તમને સમજણ પડે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ, કેવી ભૂલ કરી રહ્યા છે, ને આ ભૂલનું શું પરિણામ આવી શકે છે। મારી સાથે જે બનાવ બન્યો છે, મને જે છોકરી પસંદ કરતી હતી, જે મને પ્રેમ કરતી હતી ને, એ જ્યારે હું જમીન ઉપર સૂઈ જતો હતો ને, ત્યારે તે એમ કહેતી હતી કે ઊભા થઈ જાઓ ત્યાંથી, એ જગ્યાથી, એ કાંટાળી જગ્યાથી તમે ઊભા થઈ જાઓ, હું દવણું મૂકી આવી દઉં, હું પાણી ભરી આવી દઉં, પાણી ભરવા જગ્યાએ જાય ત્યાંથી પણ તે ઊંચો હાથ કરતી હોય। એ જ છોકરી 6 મહિના થાય કે 12 મહિના થાય કે 2 વર્ષ થાય કે 4 વર્ષ થાય કે 6 વર્ષ થાય પછી ઓટોમેટિકલી બદલાઈ જાય છે। એવું હું નથી કહેતો, પણ ક્યાંક ને ક્યાંક જે સ્પષ્ટીકરણ છે એ બદલાઈ જાય છે। જ્યારે તમને એને કીધું હોય કે લગ્ન કરવાના છે, તમને વચન આપ્યું હોય, તમારી પાસે મંગળસૂત્ર માંગ્યું હોય, તમને વાઈફ તરીકે એને સ્વીકારી લીધું હોય કે હું તમારી જ પત્ની છું, છતાં પણ એ ક્યારેક અમુક સમયે બદલાઈ જાય છે, તો આવી જગ્યાએ તમારે શું કરવું જોઈએ, આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? હા, પણ એ વાત એક સ્પષ્ટીકરણ છે કે જ્યારે એને આવું કીધું હતું, જ્યારે એને આવા પ્રોમિસ આપ્યા હતા, ફરીથી જ્યારે તમે 4 વર્ષ કે 5 વર્ષ પછી એની સાથે મુલાકાત કરો, તમારે કોઈ અચાનક કોઈ એવો બનાવ બન્યો હોય અને કોઈ કારણસર વાત અધૂરી રહી ગઈ હોય ને પૂરી ન થઈ હોય, ને પછી 4 વર્ષ પછી મારે જેવું બન્યું કે 4 વર્ષ પછી મારે વાત થઈ અને 4 વર્ષ લગી મેં તેની રાહ જોઈ, 4 વર્ષ લગી રાહ જોઈ હું, 4 વર્ષ સુધી 7મા દિવસે અમે જુદા થયા ને, એના 7મા દિવસે મેં ઘરે ના પાડી દીધી કે હું ક્યાંય લગ્ન નહીં કરું। ઘરે લગ્ન કરવાની મેં ના એટલા માટે પાડી હતી કે તેને મારી પાસે મંગળસૂત્ર માંગ્યું અને તેની ઈચ્છા હતી કે મારી સાથે લગ્ન થાય। જો કે મેં પહેલેથી જ ના પાડી હતી, જ્યારે ફોનમાં અમે વાત કરતા હતા ત્યારે હું એને ના પાડતો હતો કે હું લગ્ન નહીં કરું, પણ જ્યારે એને મંગળસૂત્ર માંગ્યું અને આ પ્રકારના જે વચનો છે એને આપ્યા, મેં તો કીધું પણ નથી કે હું તારી સાથે લગ્ન કરીશ, છતાં પણ મેં રાહ જોઈ અને 4 વર્ષ પછી ફાઇનલી જ્યારે મારે વાત થઈ ને, ત્યારે એને મારી સાથે લગ્ન કરવાની ના પાડી, તો મેં એક્સેપ્ટ કરી લીધું, મેં સ્વીકારી લીધું કે વાંધો નહીં, તારી જિંદગી છે, તારે જે કરવું હોય એ કરી શકે છે, પણ તારે મને સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે હું લગ્ન નહીં કરું। પણ એ પણ મેં એની પાસે કોઈ જ જવાબ માંગ્યા નહોતા, મેં તો ખાલી એટલું કીધું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ। પણ આ પછી ફરીથી એને એક વાત કહીને વિડીયો કોલ ચાલુ કર્યા, પછી વાતચીત તો કંઈ જ નથી થઈ અમારી, ખાલી એને વિડીયો કોલ કરાય, એવા મેસેજ કરાય, એવા મને મેસેજ આપાય, એવા જ્યારે હું કોલેજ જતો ત્યારે એની આંખોના ઈશારા, એની જે ચાલ હતી એ બધું થોડી વાર માટે એવું લાગે આપણને કે આપણી છે, અને ક્યારેક એવા મેસેજમાં વાત કરતી કે જાણે આપણી પત્ની જ છે, છતાં પણ બીજા 2 વર્ષ હું કન્ફ્યુઝ રહ્યો, બીજા 2 વર્ષ હું કાંઈ ન કરી શક્યો। જે 6 વર્ષની અંદર મારી હોબી હતી, જે મારા શોખ હતા, જે મારા સપના હતા, એ બધા ભટકી ગયા હતા અને હું ફક્ત એના વિચારો જ કરતો, એના કારણે મારે ઘણી જગ્યાએ ઝઘડા પણ થયા, એના કારણે મારે ઘણી જગ્યાએ મુશ્કેલી આવી, પણ છતાં પણ એના ઉપર કોઈ આરોપ હું નથી મૂકતો, મારી ઉપર જ મૂકું છું કે મેં એની ઉપર લાગણી રાખી, મેં એની ઉપર પ્રેમ રાખ્યો, મેં એની ઉપર વિશ્વાસ રાખ્યો, મેં જેટલો મારી ઉપર ભરોસો નહોતો, જેટલો મારી ઉપર વિશ્વાસ નહોતો, એટલો મેં તેની ઉપર વિશ્વાસ રાખ્યો। એનું પરિણામ કદાચ મારે ભોગવવાનું હતું, હું ભોગવી રહ્યો છું, એની અંદર કોઈ જ મને એની ઉપર કોઈ જ પ્રકારનો હું આરોપ લગાડતો નથી। મારો અતિ મહત્વનો અને કિંમતી સમય મેં તેને આપ્યો હતો અને આ 4 વર્ષમાં મેં ઘણું બધું ખોયું, છતાં પણ મેં એની ઉપર કોઈ આરોપ ન લગાડ્યો, કારણ કે મેં પ્રેમ કર્યો હતો, તો મારે નિભાવવાનો હતો, તો મેં નિભાવી લીધો। પણ ફરક એટલો હતો કે આ 4 વર્ષ પછી જ્યારે વાત શરૂઆત થઈને તેને મને કીધું કે હું મેરેજ નહીં કરું, તો મેં એક્સેપ્ટ કરી લીધું, વાંધો નહીં, તમને આઝાદી છે, તમારે જે કરવું હોય એ કરી શકો છો, મારી જે ફરજ હતી હું અહીંયા પૂરું કરું છું અને 2013થી માંડીને 2024ની મારી જે લવ સ્ટોરી છે એને સમાપ્ત કરું છું। અથવા તો તમે મારી સાથે દોસ્તી રાખવા માંગતા હોય તો રાખી શકો છો, હું એક દોસ્તની નજરથી તમારી સામે જોઈશ, અથવા તો તમે સારા વિચારોની મદદ અથવા તો કોઈ અન્ય મદદ તમારે જોતી હોય તો તમે માંગી શકો છો। અને હું પણ એ પણ સ્પષ્ટીકરણ કહી દઉં કે હું તુંકારો પણ નથી દેતો, ફક્ત તમે જ કહેતો હતો, છતાં પણ ફરીથી એને એવું કીધું કે એક વાત કહું, એવો મેસેજ કર્યો અને પછી જે વાતચીત કરી, વિડીયો કોલ કર્યા, વિડીયો કોલની અંદર શું થાય તમને ખબર જ છે, મારે કહેવાનું નથી જરૂર, મારા બહેનો, મારા ભાઈઓ, મારા વડીલો
બાકી જે શરૂઆત કરીને એને આ વિડીયો કોલથી એ પછી એને વાતચીત કરી 2 વર્ષ કન્ટિન્યુ, પણ 2 વર્ષની અંદર વાતચીત નથી કરી. ફક્ત ને ફક્ત મને રોવડાવ્યો છે, ફક્ત ને ફક્ત મને ઇગ્નોર કર્યો છે, ફક્ત ને ફક્ત મને કન્ફ્યુઝ રાખ્યો છે કે એના દિલમાં શું છે. હું વારંવાર એક જ મેસેજ કરતો, એક જ વાત પૂછતો કે મેરેજ કરવાના છે, લગ્ન કરવાના છે કે નહીં, અને મને અવળા રસ્તે ચડાવી દેતા, ગલત રસ્તે ચડાવી દેતા. મને છેલ્લે સુધી કોઈ જાણકારી ન થવા દીધી. છેલ્લે એની સગાઈ થઈ ગઈ તો પણ મને નથી ખબર, છેલ્લે એના લગ્ન થઈ ગયા તો પણ મને જાણ નથી કરી. કોઈ જ પ્રકારનું કોઈ જ વસ્તુ તેને નથી કીધી. ફક્ત ને મને ઇગ્નોર. 2 મહિના વાત કરે તો પછી 1 મહિનો વાત કરે અને 2 મહિના ઇગ્નોર કરે, અને 3 મહિના ઇગ્નોર કરે તો વળી પાછો અચાનક જ વિડીયો કોલ આવી જાય તેનો. એવી રીતે કન્ટિન્યુ ચાલુ રહ્યું. ખાલી મેં ફક્ત 2 વર્ષની અંદર એકવાર ઇગ્નોર કર્યો ને તો પણ મને ગાળું દેવા માંડ્યા. તો આ છે રિયલિટી, આ છે એક સ્પષ્ટીકરણ ન કરવું, કોઈને સતત રોવડાવવો, કોઈને સતત હેરાન કરવો. એ ફક્ત તમને બધી જ આઝાદી આપે છે કે તમારે જ્યાં લગ્ન કરો હોય અહીંયા કરી શકો છો, જે વસ્તુ કરવું હોય એ કરી શકો છો. મારી પાસે સમય હતો કે હું એને બ્લેકમેલ કરી શકું, બીજું કોઈ વસ્તુ કરી શકું, છતાં મેં આવું શા માટે ન કર્યું? ફક્ત હું એને પ્રેમ કરતો હતો, એને ખબર હતી, એને વિશ્વાસ હતો કે એને આઝાદી આપે છે, છતાં પણ એક મેસેજ કરીને એને મને ન કહી શકી કે મારા મેરેજ થવાના છે. તો આવી પરિસ્થિતિમાં છોકરીઓ ભૂલ કરે છે. કોઈ છોકરો તમને બધી રીતે આઝાદી આપતો હોય તો મારે નમ્ર વિનંતી છે જે છોકરી છે એમને કે કોઈ પણ છોકરાને એવી રીતે કન્ફ્યુઝ ન રાખો. તમે કોઈ બીજા છોકરાને પસંદ કરી લીધા હોય, તમારા મેરેજ થવાનો, તો એને જાણ કરીને કહી દો કે ભાઈ તમે તમારા રસ્તે જતા રહો, હવે મારી રાહ ન જુઓ, કારણ કે મારા ઓલરેડી હવે મેરેજ થવાના છે. અથવા તો મેં કોઈ બીજો છોકરો પસંદ કરી લીધો હોય તો આ જગ્યાએ આ છોકરો આઝાદ થઈ જશે, એને શાંતિ મળી જશે ને એ તમારા જે વિચાર છે એની અંદર નહીં રહે અને પોતાના જે સપના છે એ સાકાર કરવા તરફ આગળ વધશે. અને છોકરાઓને પણ ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ છોકરી દગો દે તો એને પરેશાન ન કરી, હેરાન ન કરી. હું બધું કરી શકતો હતો પણ મેં શા માટે ન કર્યું? મને કોઈ એને હેરાન કરવાનો પ્રશ્ન જ નહોતો. એ જ્યાં ખુશ રહે એ જ મારી તો પ્રાર્થના હતી, બાકી મારે બીજું કાંઈ જ નહોતું. મેં ઘરે મેરેજ કરવાની ના પાડી તો એ મારો પર્સનલ મેટર છે કે ભાઈ હું કોઈનો વિશ્વાસ ન તોડી શકું. મારા મમ્મીએ પણ મને આ વસ્તુ શીખવાડી છે, કોઈનો ભરોસો, કોઈનો વિશ્વાસ ન તોડવો જોઈએ. એને મારી સાથે મેરેજ કરવા હતા એટલા માટે હું એનો વિશ્વાસ ના તોડી શકું. હું મોતના મોંમાં પણ જવા માટે તૈયાર છું પણ વિશ્વાસ તોડવા તૈયાર નથી. પણ તેને આ વસ્તુ ના સમજાણી હોય કે ભાઈ આ વ્યક્તિ શું છે, આ વ્યક્તિએ મારી માટે શું કર્યું, શું ન કર્યું, એને બધી જ જાણ છે, એને બધી જ ખબર છે, છતાં પણ એને આ વસ્તુ કરી. હા, ખાલી 2 વર્ષ મને ખાલી શાંતિથી ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટના મેસેજ કરીને મને ખાલી ખુશ રાખ્યો હોત ને તો પણ હું મારા સપના ઉપર કામ કરત નહીં, તો પણ હું મારા સપના સુધી હું પહોંચી શક્યો હોત. પણ એને આ વસ્તુની જાણથી અજાણ હતી. એ ફક્ત હું એની ફક્ત ખુશી માંગતો હતો અને એ ફક્ત મને કદાચ મને નથી ખબર એના દિલમાં શું હતું શું નહીં, પણ હા એ મને ક્યાંક ને ક્યાંક આગળ લાવી શક્યો હોત. થોડોક પ્રયત્ન હોત ને કદાચ એનો એવો તો એ કદાચ મને સૌથી વધારે આગળ લાવી શક્યો હોત. પણ એના દિલમાં શું હશે હું નથી જાણી શક્યો. મારી જગ્યાએ બીજો કોઈ છોકરો હોત તો મારા ખ્યાલ મુજબ હું જે બનાવું જોઉં છું છોકરીઓ જોડે બનતા હોય છે, કોઈ એસિડ ફેંકી દેતું હોય છે, કોઈ શરીરથી મારી નાખતા હોય છે, અને આવા ઘણા બધા બનાવ બનતા હોય છે, કોઈ વિડીયો વાયરલ કરી નાખતા હોય. તો હું દરેક છોકરાને નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ છોકરી સાથે આ વસ્તુ ના કરવી જોઈએ. સ્પષ્ટીકરણ માંગી લો કે તું રહેવા માંગે છે સાથે કે નથી રહેવા માંગતી. હું તો કહું છું એની પાછળ વધારે ટાઈમ વેસ્ટ ના કરો. મેં જે 6 વર્ષનો મારો ટાઈમ વેસ્ટ કર્યો એ અત્યારે હું કહી શકું છું કે વેસ્ટ ટાઈમ કર્યો. બાકી મેં એની પહેલાં પણ મારો વિડીયો લવ સ્ટોરીનો મૂક્યો છે, એની અંદર મેં 4 વર્ષ આપ્યા છે, છતાં મેં મારો ગોલ્ડન સમય જ આપ્યો છે. હું એમ જ કહું છું. પણ જે આ 2 વર્ષ જે મને કન્ટિન્યુ રોવડાવ્યો, કન્ટિન્યુ મને કન્ફ્યુઝ રાખ્યો, કોઈ વાતની જાણ ન થવા દીધી ને, એટલા માટે હું ચોક્કસથી કહી શકું છું કે આ જે 6 વર્ષ છે એ મારા વેસ્ટ ગયા છે અને મેં મારો સમય રહ્યો એ વેસ્ટ જ આપ્યો છે એને. તો આ વસ્તુ હું કહી શકું છું અને આ વસ્તુ હું સ્વીકારી શકું છું કે મારો જે અતિ મહત્ત્વનો સમય હતો, જે કિંમતી સમય હતો, એ મેં એક જ છોકરી પાછળ એટલો બધો વેસ્ટ કરી નાખ્યો છે અને કદાચ ભવિષ્યમાં મને નથી લાગતું કે હવે હું કોઈને આટલો પ્રેમ આપી શકું, કારણ કે અસંખ્ય આપી દીધું. હવે મારી પાસે બીજું કંઈ છે જ નહીં. હવે મારી માટે ફક્ત મારા જે સપના છે એના માટે પ્રેમ છે, મારા માટે પ્રેમ છે,
અને મારા પરિવાર માટે પ્રેમ છે. એના માટે પ્રેમ તો છે જ. તે એવું નથી કહેતો કે પ્રેમ એના માટે નથી. પ્રેમ કરતો તો કરું છું અને છે, પણ ફરીથી ભૂલ કરવા માટે કદાચ હું આ ના કરી શકું. એટલા માટે આજનો મેસેજ એ જ છે, છોકરી માટે છે અને છોકરા માટે ખાસ છે કે જ્યારે પણ તમારે જો વાત થતી હોય તો અહીંયા આગળ સ્પષ્ટીકરણ માંગી લો. હા, તમને એવું લાગે છોકરીઓને કે આ છોકરો આઉટલાઇનમાં છે, આ મારો વિડીયો વાયરલ કરી શકે છે, મને બ્લેકમેલ કરી શકે છે, તો તમે એનાથી દૂર રહી શકો છો, તેને વાત ન કરી શકો. પણ જે છોકરો તમારી ખુશી માંગતો હોય, જે છોકરો ફક્ત ને ફક્ત તમને જ ખુશ જોવા માંગતો હોય, તમે એની સાથે મેરેજ કરો કે ના કરો, તમે બીજા સાથે કોઈ બોયફ્રેન્ડ બનાવી લો, એને સાથે રહેવા માંગતા હોય, તો એ ફક્ત તમારી ખુશી માંગે છે અને તમને કહે છે કે તમારે જે કરવું એ કરી શકો છો, પણ મને જે મારો સ્પષ્ટ જવાબ છે એ આપી દો. અને ખાસ કરીને એવા પ્રોમિસ તો ના જ આપવા કે હું તમારી સાથે લગ્ન કરીશ, મંગળસૂત્ર માંગવું અને આવી બધી જે બાબત છે ને એ તો ખાસ નાખી. ખાસ કરીને જે છોકરીઓ છે ને એને નમ્ર વિનંતી છે કે કોઈ પણ જાતના વચન ન આપવા. અને જો વચન આપી દેવ તો એને પૂરા કરવાની તાકાત રાખવી. કારણ કે એ પણ બધું જોવું જોઈએ કે મારી ફેમિલી, મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારી સમાજ છે, એ લગ્ન કરવા રાજી થશે કે નહીં થાય. એ પછી પ્રોમિસ આપો, એ પછી વચન આપો. જો તમને જ નથી ખબર કે મારા લગ્ન એની જોડે નથી થવાના, મારા એની જોડે વચન હું આપી દઈશ તો અહીંયા આગળ મારા આજે નહીં થાય ને કાલે નહીં થાય, મારા બાપાએ મારા લગ્ન નહીં થવા દે, મારા મમ્મી લગ્ન નહીં થવા દે, મારી ફેમિલી લગ્ન નહીં થવા દે, મારા સમાજ લગ્ન નહીં થવા દે, તો આવા સંજોગમાં કોઈ પણ પ્રકારનું વચન ન આપો. કારણ કે તમારા વચન તો કદાચ તમે આપી દેશો, પણ મારી એવો કુખામો છોકરો નીકળી જશે તો તેની જિંદગી ક્યાંક ને ક્યાંક રોકાઈ જશે અને એ તમારી રાહ જોઈને થાકી જશે અને છેલ્લે એને ના ઘરનો રાય નહીં બહારનો રાય. જો ઘરેથી હું ઘણા સમયથી લગ્ન કરવાની આ 6 વર્ષથી ના પાડું છું ને હવે એમ કહું અચાનક કે હું લગ્ન કરવા માગું છું તો એ તૈયાર થાય ન થાય. કોઈના ઘરના વ્યક્તિ આ તૈયાર ન થાય. જે વ્યક્તિ 6 વર્ષથી ના પાડતો હોય કે ભાઈ નહીં કરું, સગા સંબંધીને ના પાડતો હોય મેરેજ કરવાની, તો આવી ભૂલ છોકરીઓ માટે ખાસ છે કે આવી ભૂલ ન કરતી કે ભાઈ હામલો છોકરો રહ્યો છે હું મેરેજનું એનું કહી છે પાછો બીજે લગ્ન કરી લઈ, કે બધા હરખા ન હોય એવું વિચારીને રાખવું. અને ખાસ મેં તમને કીધું ને બહેનો, સ્પષ્ટીકરણ કરવાનું રાખો. છોકરાઓને નહીં કહું છું કે સ્પષ્ટીકરણ માંગી લેવાનું, બાકી ખોટી જગ્યાએ ફસાવવું નહીં. પ્રેમ કરવો પણ તો નિભાવવો, અને ન નિભાવી શકતો હોય તો તમારે જે છે ને એ તમારી રીતે જે એજ્યુકેશનની અંદર આગળ વધવું છે, તમારા જે પણ ગોલ છે ને એને પકડો. તમારે ડૉક્ટરની લાઈન લેવી છે, એડવોકેટની લાઈન લેવી છે, તમને જે પસંદ છે, જે કરવું છે, બ્લોગર બનવું છે, વિદેશ ફરવું છે, વર્લ્ડ ટૂર કરવું છે, આફ્રિકાના 54 દેશ ફરવા હોય કે યુરોપના ફરવા હોય કે અમેરિકાના દેશ ફરવા હોય, જ્યાં પણ ફરવા જવું હોય ને જઈ શકો છો. અથવા તો આપણા જે એશિયા ખંડના જે દેશ છે ત્યાં ફરવા જવું હોય ને તો અહીંયા જાઓ, મોજ કરો, એકલા રહો, મસ્ત રહો. હવે તો મને એવું લાગે છે કે બસ ખુદને પ્રેમ કરવો છે, પરિવારને તો આપણે પ્રેમ કરીએ જ છીએ અને આપણે નિભાવીએ જ છીએ, દરેક વસ્તુ આપણે કામ કરીએ જ છીએ. મારું ટેન્શન એટલું હતું કે ઘરે હાથે પાણી ભરવાનું, કપડાં ધોવાનું, દવણું મૂકવા જવાનું, આ બધું જ કામ કરવા છતાં હું મારો કિંમતી સમય તેને આપતો હતો. મારું કામ કરીને પણ હું જે કામ કરું છું ઘરે બેઠા એ કામ કરું છું, એ કામમાંથી પણ સમય એને ફક્ત આપતો હતો. તો આ બધું કામ આજે પણ હું કરું છું. હું મારા કપડાં સાફ ધોઉં છું, મારા ભાઈને ધોઉં છું અને બીજું ઘરનું મેં તમને કીધું ને ટોટલી કામ કરું છું. અને આ બધું કામ કરવા છતાં હું એને સમય આપતો હતો, મારો કિંમતી સમય. મને છોડીને વહી જાય એ મને કોઈ અફસોસ નથી, પણ મને જો સત્ય જાણ કરીને ગયો હોત ને તો મને વધારે સારું લાગત. હા, કદાચ સનીને મેરેજ થઈ ગયા એ પછી પણ ખાલી નાનો મેસેજ કરી દીધો હોત ને કે મારાથી આ ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો, બાકી માફી ન માંગી હોત ને ખાલી મેસેજ કર્યો હોત ને કે મેં મેરેજ કરી લીધા છે તો પણ મને એક હરખ જાત, એક આનંદ મળત ને એક શાંતિ થાત કે ભાઈ છેલ્લે મને પૂછ્યું તો ખરું ખાલી મેરેજ મેં કરી લીધા છે એવું પણ કીધું. એટલી જાણ કરી હોત તો મને બહુ જ ખુશી મળત ને શાંતિ મળત. બાકી હંમેશા એ ખુશ રહે, જ્યાં રહે અહીંયા કુદરત એને ભંડોળ ભર્યો રાખે અને એની જિંદગીમાં હંમેશા એ ખુશ રહે જ્યાં પણ રહે. હવે તો હું અને મારી જિંદગી બસ મસ્તથી રહી. અને બાકી મેં કીધું ને ભગવાન કે કુદરત તેને હંમેશા ખુશ રાખે. એને જે કરવાનું હતું એને કરી નાખ્યું. હવે મારે જે કરવાનું છે એટલે કે મારી જિંદગીની અંદર આગળ વધવાનું છે. કંઈક આગળ વધુ કે ન વધુ પણ મને મનની શાંતિ છે કે મેં એને દગો
નથી આપ્યો. મને મનની શાંતિ છે કે જે મારા પ્રોમિસ હતા, જે મારા વચન હતા, એ કદાચ મેં આપ્યા પણ નથી, છતાં પણ હું તે જગ્યાએ અડીખમ ઊભો રહ્યો. જે મારી કરવું જોઈએ, જે મારી ફરજ હતી, મેં સંપૂર્ણ પૂરી કરી. અને દરેક છોકરા અને છોકરીને નમ્ર વિનંતી સાથે એટલું જ છેલ્લે કહેવા માગું છું કે જ્યાં પણ તમે પ્રેમ કરો, જો તમે નિભાવી શકો તો કરજો, બાકી ના નિભાવી શકો તો ના કરતા. બાકી બસ આજના વિડીયોમાં આટલો જ મેસેજ હતો કે સ્પષ્ટીકરણ જરૂરી છે કોઈ પણ વાતની અંદર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે શેર કરી શકો છો તમારી ફ્રેન્ડ સાથે, તમારા દોસ્ત સાથે, તમારા ફેમિલી સાથે, કે ક્યાંક ને ક્યાંક આવી ભૂલ ના થાય. બાકી મળીશું નવા વિડીયોમાં હવે નવા વિચાર સાથે. मैंने टच किया